હા જો કેમ ગઈ અંદર હવે અહીંયાથી 4-5 ભેગી ઠેકી ગઈ ઝાડ ઉપરથી. એક એ રહી દેખાય જો ઝાડ એક આવી ગઈ છે, બીજું ઠેકી ગઈ હમણાં આવી ઠેકી બીજી ઝાડ ઉપર ઠેક્યા. એક આપણી ઘોડકી ઉપરથી ઠેકવા ગઈ ડાયરેક્ટ ઘોડકીમાં જ આવી ગઈ. ભાઈ લોકો આપણે ઝાડ ખેંચવાનું ચાલુ કરી દીધું. 4-5 ઝાડ ખેંચીએ લીધા. મોટી શોમાં જોતો રહેજો પીઠમાં. હેલો પચાની ચાણ છેણો લેવી છે અમુક ને ના પોસાય બાજુ. હવે ટ્રાફિક ચાલુ થશે અહીંયા બરોબર. તો કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આવી ગયા પાછા આપણે ફિશિંગ કરવા. તો આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે આપણે મચ્છી પીટમાં જશું, વિડીયો શૂટ લઈશું મચ્છી માર્કેટનો. તો આપણે એ વિડીયો શૂટ ના લઈ શકીએ કેમ કે હું ને પપ્પા ગયા હતા ઓખા જાર માટે દોરી લેવાના. અખબાર ગયો તો મચ્છી માર્કેટમાં મચ્છી, એટલે આપણે વિડીયો શૂટ ના લઈ શક્યા. હવે જોશું આ વિડીયોમાં આપણે સવારના ફિશિંગ કરવા જશું 3 વાગે. આજે તો આપણે વહેલા ગયા હતા 2 વાગે, આજે 3 વાગે જશું આપણે રાતના. અટાણે આપણે દિવસના આવ્યા છીએ, પવન છે ફૂલ પવન દિવસે વધવામાં જ છે. હવે જેમ જેમ બંધ સિઝન બાજુમાં આવશે એમ પવન વધુમાં જશે. અલ્તાફ અને હુસેન ને એ બધા આવ્યા. જા જલ્દી ચડી જાઓ ઓળખામાં, અગર પલરવું પડશે. હુસેનભાઈ ઓળખો લઈ આવ્યા છે. એને અલ્તાફ અને ઝીંગાના જારું પડવા જાય છે. આપણે એવો પવન જોઈને ફિશિંગ કરવાનું થાય કે નહીં. સવારની ફિશિંગમાં આપણે જાર ગમે એમ ખેંચી લીધા હતા. હવે જાર સરખા કરી નાખશું આપણે. આમાં ચડાવીને પછી આમાં સરખા આપણી ઓળખીમાં ભરી લે. પપ્પા આવી ગયા છે, ઉપર બેઠા છે રેલમાં, બાવાયરા નીચે છાયામાં બેઠા છે. અને જાર સરખા કરી નાખ્યા. હવે પવન ફૂલ છે ને જોઈને ફિશિંગ જવાનું થાય છે ને. પપ્પા આવે અહીંયા પાણી સુકાય પછી ખબર પડે. જાર ચડાવીને નીકળી ગયા છે આપણે મચ્છીની શોધમાં. બારે જઈને જોઈએ ક્યાંય ભાંગણનો ઘેરો દેખાય જ નહીં. હાલે ઘેરો તો દેખાડો તો પછી પાણી જો હમણાં ઘાટા છે ને પાણી સુકાઈ જશે એટલે સાવ પાણી ચોખ્ખા થઈ જાય, પછી મચ્છી ટપી જાય જાર ઉપર. કારણ એવા ઘાટા પાણીમાં મચ્છી હોય ને તો આપણા જારમાં આવે. તો પવન ને મોજો છે એના લીધે મચ્છી છે ને ઠેકડો બેકડો મારતી નથી. આપણે જાર નાખી જાય ને તો ઠેકડો મારશે જાર ઉપર ડબ્બામાં. ત્યાં ઠેકડો મારતો આપણને ખબર પડે કે અહીંયા મચ્છી છે. અહીંયા હમણાં આમ 2-3 ભાગથી દેખાણી પાણીમાં છે. બાકી પરફેક્ટ આમ ઘેરો જ્યાં હોય ને વાદળો કેમ આસમાન જાય એવી રીતના વાદળા બાકી ઘેરો કરીને પડ્યું છે એવી રીતના છે ને. હવે આપણે ગોલ રાઉન્ડ જાર નહીં નાખીએ, આમ બાજુથી આમ નાખીને આમ અડધો રાઉન્ડ કરી નાખશું. જાર નાખી દઈશું. પાણીનો પ્રેશર આમ છે એટલે મચ્છી આમ ભાગતી હશે. પછી જે આવે એ જારમાં આવી રીતના આપણે જાર આમ રાખી દઈશું. ભાગે ત્યાં ભાગી જો માછી. ઓહો પવન બહુ છે. હવે માઇક લેવો પડશે. એક ભાઈ આપણને કમેન્ટમાં કીધું કે છેણી મચ્છી ગઈ છે એ દેખાડજો. તો એ આપણે ભૂલાઈ ગયું હતું વિડીયામાં કહેતા. હવે આજે છેણી આવે તો દેખાડી દઉં કઈ છેણી છે. કાળા કલરની મચ્છી હોય ને એ છેણી છે આપણા જારની મચ્છી આવે. હા જો કેમ ગઈ અંદર ખુલાઈ પછી આપણે વિડીયો ચાલુ કર્યો. પણ ખબર હતી કે ત્યાંથી ઠેકડો મારશે. ફોન હાથમાં જ રાખી એટલે મને ખબર હતી ત્યાં ગમે ત્યાં ઠેકડો મારશે જ પછી. હવે અહીંયાથી 4-5 ભેગી ઠેકી ગઈ ઝાડ ઉપરથી. એક એ રહી દેખાય જો ઝાડ એક આવી ગઈ છે, બીજું ઠેકી ગઈ છે એ મોટી જો આટલી દોરીમાં દેખાય. ઉપર ઊભું કરી તરે બીજી ક્યાંય દેખાતી નથી એટલે બીજી ઠેકી ગઈ ઝાડ ઉપરથી. એટલે આવી ગઈ એક, બીજી ઠેકી ગઈ. ઝાડ ઉપરથી ઠેકી જાય છે મચ્છી. આ જો હમણાં આવી ઠેકી
બીજી જાર ઉપર ઠેક્યા એક આપણી હોડકી ઉપરથી ઠેકવા ગઈ ડાયરેક્ટ હોડકીમાં જ આવી ગયું જો હવે હોડકીમાં આવી ગઈ એટલે પૂરું થયું સારું હવે ક્યાંય ના જાય પાણી ભરીને રાખી દે ને જીવતી જ હવે ઓલા છેડા આગળ જઈને આપણે જાર ઉપાડતા આવીએ પાછા જાર આપણે ઉપાડી લીધા આજે કાલ જેટલી મચ્છી આવી નહીં આજે આપણને આજે ઓલી આપણે જારમાં પડી હતી એક ઈ જ આવી માંગા બીજી ઝીણી ઝીણી આવી ગાણુલી આવી છે ને એક ઓલી હોડકીમાં ડાયરેક્ટ ચડી આવી દી આવી આજે બે જ માંગા આવી છે કાલે 7 આવી હતી ઘેરો ભટકતો નથી એ કોઈ જોયું નથી તે દેખાડવા પછી ખબર પડી કે ચાંદલિયો કહેવાય નસીબમાં જે હતી ને આજે નસીબમાં બે હતી એ એકતા જારમાં હતી જારમાં આવી જે નસીબમાં ના આવી જાર નાખ્યા વગર હોડકીમાં આવી ગઈ ઠેકડો મારી બાકી જાર નાખ્યો હોય નસીબમાં ના જાર ઉપરથી ઠેકી જાય આ જો એક આવી હતી જારમાં એક તો એવા બારે એમને હોડકીમાં ઠેકડો મારીને આવી ગઈ કાંઈ હતી ને એટલે ચાલુમાં જ આપણે કાઢી લીધી નનકડી માંગવાના પછી અહીંયા ઉપર કાંઠામાં ઠેકડા મારે હવે આપણે ડાયરેક્ટ આસું સવારના ફિશિંગમાં બંદરમાં પહોંચીએ હવે આ છે છેણી આને કહેવાય છેણી કાળા કલર પેલાને દઈ દઉં એક મછલી હાલે જો અંદરો છે ને આ પૈડી મચ્છી નથી ગાય નથી ગઈ હવે દેખાય હવે આવશે આપણે સવારે ફિશિંગમાં તો આવી ગયા પાછા આપણે સવારના 3 વાગે ફિશિંગમાં હવે આજે આપણે જારવા નાખીને ઉપાડીને પછી વિડીયો બનશે કેમ કે પવન આજે છે થોડો ઘણો જાર ઉપાડીને કેટલી મચ્છી આવે છે પછી આપણે ટ્રાય કરશું ચાલુમાં વિડીયો બને જ કે નહીં ચડી જાય હોડકીમાં હવે પાણી સુકાઈ ગયું છે ગાય હોડકીમાં ચડી જાય આપણા જારમાં ખીલા બોયા દેખાય ઝાડમાં એવા મચ્છી દેખાય જો દોરી દોરી દેખાય બોયા આગળ મચ્છી નીચે હે ફરાળો લાગે દેખાય એક વાર દેખાય હવે 20 મિનિટ અડધી કલાક રહીને પછી આપણે જાર ઉપાડીએ જોઈએ શું આવે છે આપણે જારમાં ભાઈ લોકો આપણે જાર ખેંચવાનું ચાલુ કરી દીધું 4-5 જાર ખેંચીએ લીધા છીણું આવે જો આગળ એ છીણી છે પહેલા થોડાક ફરાળ આવ્યા 8-10 હવે રોગા છીણા જ આવે આપણે જે તાકડા હાથોડા જોઈએ છેણી નથી જોતી તાકડા હાથોડા નથી આવે ડોન રેલિયાની મચ્છી એની જ આવે વ્હાઈટ કલરની છેણી પછી ગાડી પડી જાય જાર પાણી ઓછો થઈ ગયો ને રોગા અટકલ જ આવે જાર પાણી વધારે હોય ને તો જાર ઓછા અટકે પાણી વધારે સુકાઈ જાય એટલે જાર ચોટી જાય
શું છે જો ઓલો ફરાળો છે માથે હાવ તરે ને જો એ છેણી ચાંદલિયા ને ઉછળ્યું ને લુજા નથી આવ્યો ને હજી એ ઝીંગો આવી ગયો માઠીઓ છે ઓલો હે એક નાનકડો ઝીંગો આવી ગયો આવ્યો નાનકડો આવ્યો એક હાથમાં બાંબુ પકડવાનો ને એક હાથમાં વિડીયો શૂટ કરવાનો ને મેળ નથી આવતો ઓલા બે ગયા રહેશે ને બે ત્રણ ત્યારે કઈ ફરાળ આવે આવી ગયો ટુસો છે ટુસો હજી એક આવે ટુસો આવ્યો હવે ચાર અટકલ આવે ઓળખી ચડે માથે ઓ માંગણ આવે જો શું છે એ દેખે શું છે રાડો છે ઝેરી જનાવર આવી ગયો એમને ખાલી પડ્યો યાર આટલો છે વિડીયો બંધ કરવો જોશે જાર ઉપાડી ત્યાં જ આપણે રિટર્ન બંદરમાં જે કાલ જેવા મોટા મોટા નંગ નથી આવ્યા કાલે મોટા મોટા સેલાન આવી ગયા હતા બાંગાને જે મચ્છીતા ઘણી બધી આવી વધારે છેણી છે હવે આ બાજુ નોખી રાખી છે વहाँ જઈ બંદરમાં જઈને કાઢીએ પછી દેખાય અમને ટોટલ કેટલી છે આપણી મચ્છી બધી જો બાખો ડોસો છેડામાં આવ્યો બંદરમાં જો પાણી સુકાઈ ગયું છે અહીંયા પટ ઉપડેલ છે બંદરમાં ઓળખી પહોંચે નહીં ઓળખી પહોંચે મોડી બંદર પાણી વધારે સુકાઈ ગયું કાલે વળી એના કરતી વધારે સુકાઈ જશે ઓળખી આપણે અહીંયા ઓછા પાણીમાં છીપાવી નાખીને અહીંયા હવે મચ્છી કાઢી નાખીએ પાણી ભરાતા તો વાર લાગે પછી ધીરે ધીરે કાઢવાનું કરીએ ચાલુ નીંદર આવે છે ફૂલ જોલા આવે છે પછી બપોરના નીંદર થઈ નથી એટલે આખું ભરાઈ જાય જોઈ જાય બધી નીકળી ગઈ છે આપણી એક રહી છે છેણી કાઢાઈ છે એ બગલો છેટો બેઠો જ હલે મચ્છી ખાઈ હોય એક આ આવી ગયો ઝીંગો આ મોટામાં મોટો છેણો છેણીઓ ઘણી બધી આવી પણ બધા કરતા મોટામાં મોટો છેણો જોતા આની સાઈઝ જોતા મોટી આ રાજાનો બચ્ચા મોટો થઈને રાજા થઈ જાય એક મોટામાં મોટો ફરાડો આવ્યો ત્યાં ગયો અને એના કરતી મોટો હતો ક્યાં આવી જો વાકો થઈ ગયો બધા કરતી મોટામાં મોટો ફરાડો કાનુલો છે પણ એ નાના છે હજી એ સાઈઝ આવે જ છે મોટો કાનુલો આવ્યો નથી એ સાઈઝ તો એ જ છે આટલી મચ્છી આવી જાય કાલ કરતા ઘટી ગઈ હે આજે આવી નહીં પછી કાલે જગ્યા ચેન્જ કરી જાય
કાલે જગ્યા ચેન્જ કરી હવે આજે આપણે ઈ છે આપણે પછી આપણે 2 દી પછી જાર બાંધવાનું જ્યાં કાલે નાખ્યા હતા ને ત્યાં જ આપણે આજે જાર નાખી કાલે જગ્યા ચેન્જ કરી જાવી ઓલી બાજુ થોડોક આગળ હલાવી જાવ કાલે મચ્છીમાં કંઈક ફેરફાર થાય નકર આમ બાજુ તો હવે છેણી જ વધવામાં છે બહાર કાઢે હાલ હવે આમ બાજુ પટુકડેલ છે ને ઓલી બાજુ પટુકડેલ છે ઓલી બાજુ જો પાણી ભરાઈ ગયું થોડું થોડું ને અહીંયા છે ને હાઈવે રોડ છે આમ હાઈવે રોડ આગળ આપણે ઓળખી કાઢી લઈએ બારે એટલે પાણી ઊંડું થઈ જશે જો ચડાવી દીધી હાઈવે રોડ પર ચડાવી ચડીએ પટલ જ છો ને જો આવી ગયા આપણે હાઈવે રોડ ઉપર આપણી ઓળખી સાવ છીપી પડી ત્યાં અહીંયા ઊંડું પાણી આવી ગયું હવે આ એમને બંદર સુધી ઓળખી પહોંચી જશે આપણી જો આમ બાજુ પટુકડલ છે ને આમ બાજુ અહીંયા મુજ્જો ફાટે ને અહીંયા સાવ પાણી છે જ નહીં ને અમુક અમુક એ પાણા દેખાય છે આમ બાજુ બારે આમ બાજુ બંદરમાં જવાનો રસ્તો છે આમ આટલો પાણી હોય ને તો ઓળખી પહોંચી જાય બંદરમાં આમ ફરીને આવવું પડે ને ઓલી ઓળખી જો પડી જાય ને વાં સામે બંદર છે ને ઓળખીમાં બારે પડી જાય એ ડાયરેક્ટ વાં બંદરમાં ના ટપી શકે કેમ કે અહીંયા વચમાં પાણી ના હોય જો આ દોરું દોરું દેખાય ને અહીંયા પાણી અહીંયા પાણી સાવ ઓછું હોય અહીંયા જો પાણકા ઉપડેલા છે હજી ફોનમાં નથી દેખાતા એ છેટેથી દેખાય પાણકા ઉપડેલા છે હજી ઓલી બાજુ હજી પાણકા ઉપડેલા દેખાય છે ઉપર ડાન ઉપર પટના એટલે ઓળખીમાં છે ને પડી પાણી ભરાશે પછી આ બાજુ ટપી શકે બાકી આમ ફરીને આવી શકે આપણે જે બાજુથી ફરીને આવીએ ને એ બાજુ આમ બાજુથી મોટો રાઉન્ડ મારવો પડે આમ આપણો જારનો છોડો આમ રાખ્યો એટલે આપણે ઉપર આમ આવી ગયા ને ફરતા ફરતા આમ આવી ગયા ઊંડા પાણીમાં આ રોકેટ તો છે ને લીટા કેવા થાય છે આસમાનમાં જો કુદરતી લીટા થઈ ગયા છે એ જ નથી આજે હમણાં બ્લેક હતા હવે ઓરેન્જ લીટા થઈ ગયા કાળામાંથી કેસરી લીટા એવો મચ્છીનો ઘેરો છે પાણી આમાં મળે રાખે જ્યાં પહોંચી આવ્યા આપણે બંદરમાં ઓળખી આપણી પહોંચે નહીં જ્યાં બાંધવાની છે ત્યાં ઓળખી નહીં પહોંચે બંદરમાં તો પહોંચી આવ્યા આપણે હવે ઓળખી આપણી શું છે બહાર જ બાંધી નાખશું શું કરું હે મચ્છી જો ભરાઈ ગઈ થેલામાં શેણી બધી એક થેલામાં ભરી નાખી ને હવે આ બીજી જે મચ્છી અલગ થેલામાં ભરી નાખશું પછી જશે અકબર પીઠમાં દેવા જોઈ જ હવે આપણે આજે ટાઈમ મળશે તો આપણે પણ જાશું અકબર ભેગા મચ્છી દેવા ઓલા બગલા દેખાતા નથી બગલા માટે મચ્છી રાખી રોજ ખાવા આવે છે આજે નથી આવ્યા પગી ક્યાં ગયા કે બગલો દેખાતો નથી આજે એ વાં બેઠો છે એ રિયોણી ઉપર કાગળ આવ્યો છે તને ના દઉં મચ્છી બગલાને દઉં ઓય જતો નથી આમ બાજુ આવ્યો જો આ ક્યાં જાય આજે વ્હાઈટ બગલા નથી આવ્યા કાળો આવ્યો હા થઈ જા આવે જો આ લેવા હાલ હાથમાં આવે છે લેવા આવે તો છે બાજુમાં હા લઈ જા ભરોસો નથી કરતો હા હલો મચ્છી ભરી લીધી હવે છડાવી દઈએ આપણે આ બીજો આવ્યો જો વ્હાઈટ આવ્યો હવે ક્યાં વળી
છે. આવી ગઈ હાલ આ રોજ મચ્છી ખરાવ તોય ભરોસો નથી કરતા, હાથમાંથી લેવા નથી આવતા. મચ્છીનો વાઘ આવ્યો, ખાઈ જા. અંતરો લાગી જાય ઓલો, બાકી કારો હોય ને તો ડાયરેક્ટ મચ્છી ઉપર ઠેકલો મારે. આ રોજ ખાઈ જાય છે તોય અને આખું કામ નથી કરતી અંતરાની. હા બીજી રોગી મચ્છી વેસ્ટ ગઈ મારી તારા પાસે અંતરો છે. હા ચલાવ્યો છે, બાજુ આવ્યો છે આપણે આગળ. હા આવી જાય. અમે ઓલા ને બગલા ને મચ્છી ખરાવી. હવે જો હુસેનભાઈ ને ઈ ફિશિંગ કરીને હવે ઈ કૂતરા ને ખરાવી, ગલુડિયા ને જો ઢગલો કરી દીધો છે ને. એ કેરી ઉપર વાત જોઈ જજો. હાલા લા ના માટે પપ્પા રોટલી ના હોય તો બિસ્કિટ લઈ આવે. હમણાં કઈ લઈ નથી આવે એટલે મચ્છી દઈ દઈએ એને. એ કેરીઓ આવી ગયો. બધા માટે 3-3, 4-4 લે. આમ બાજુથી જોતા સૂરજ નીકળે. ઘરે આવી ગયા છે આપણે. હવે હું નાખવા જાય ને મચ્છી દેવા. પેલા જાસુ આ છેણી વેચવા. છેણીઓ ભરી છે ખાલી, ને પછી જાસુ માછી માર્કેટમાં ઓલી મચ્છી દેવા. પકાંગ હવે મોકી કા લઈ જા પછી પચાની કરતી. ગઈ ગઈ હવે થાળી મોટી 100 માં જોતો છે જો પીઠમાં. એક નાખી દીધી હવે આ મોટી છે આ પણ નાખી દે નાની ના આવે કોણ હાથ દીધી ના તો કોણ હાથ ના દીધી સાચું કે મન છો તો દેખી એમ ના આ મોટી છે દેવી હો તો દે આવે નથી રાખી એક દઈ ના તો રાખી દે ના પોસાય પણ હાથ દીધી તો હાથ દઈશ ને નંદ ના પોસાય તો ના દેતા હોય ને. ચાર નાખી એક નહીં નાખતો તું, ચાર નાખી હાથ નાખી તો એ મોટી મચ્છી નાખી આવી તારું જે ચાર નાખ આવડી ના ઓલી આવી જતી એટલી આ નાખ આ નહીં જોતી આ બે નાખ. હવે ખાવી ને આમાં લપવું કરવું ચાવા દે ને આવે બહુ લપડા માણસ. હા તો ભાઈ અમે આ રૂપિયામાં દાખી રાત કાઢવા જાય. મને મારા કાકા છે. હાલો હાલો 50 ની 3 છેણો લેવી છે. હે
લેવી જ નકર સ્લેપ મારીએ જ. આજે આપણે વધારે છેટે નાખ્યા મચ્છી વેચા અહીંયા બાજુમાં થઈ દીધી 200ની દીધી અને હવે જાય આપણે મચ્છી માર્કેટમાં અહીંયા વધારે વેચાતી છે નહીં મચ્છી. હવે આપણે મચ્છી માર્કેટમાં નીકળી જશું બધી મચ્છી ભરી. આપણે આ છેણી લઈ ગયા હતા એમાં 200ની જ આપણે એમાં દીધી. હવે આ થોડી ઘરે રાખીને ગયા હતા આપણે. હવે આ બધી ભેગી ભરી લીધી છે. બીજી આ મિક્સમાં મચ્છી જઈ એ હવે ડાયરેક્ટ માર્કેટમાં લઈ જાય આપણે ભરી લઈએ થેલામાં. તો આપણે પહોંચ્યા મીઠાપુર મચ્છી માર્કેટમાં. પહેલા હવે આ ફાટક તપીને ડાયરેક્ટ ઓલી બાજુ છે મચ્છી માર્કેટ. આવી ગઈ ભેંસ માર્કેટ નહીં, ભેંસની ટ્રાફિક છે આ. અહીંયા ક્યાં ચરવા લઈ આવ્યો રોડમાં? આ સાઈડ દો અમને. આ સાઈડ ના આપે બા ઉભો ત્યાંથી કાઢી લેજો. ઊભી રહે થંભો. આ જો મચ્છી માર્કેટ અમારા મીઠાપુરની મચ્છી માર્કેટ. અટાણે ટાઈમ થયો નથી હજી 8:45 વાગ્યા છે. 9 વાગ્યા પછી અહીંયા ટ્રાફિક ચાલુ થાય ફૂલ ખાવામાં. આગળથી મોર આપણે મચ્છી જઈ દઈએ. અહીંયા મચ્છી લેવાની બધી ભાઈ જશે એનો વિદ્યાન ના લેવાય, અમુકને ના પોસાય બાયું. જાય થેલો છોડાવો લા. આ જો હમણાં અકબર દેવા જશે, બેનને સોદો કરી આવશે. હવે ટ્રાફિક ચાલુ થશે અહીંયા બરોબર. શું મારે મને જગ્યાએ મહિલો નથી ભાઈ, કુર્ચલ ને લેવાનું ઝીંગા એટલે તું ચાલો માલ લઈને હવે ફિશિંગ નથી જતું. ફિશિંગ હવે સાંજના જશું બરોબર. માલ લઈને વેચવાનું ફિશિંગ કરવાનું હે. હવે જો અહીંયા સોદો હાલે છે. હું ભાવ દે જ હવે વાત તું મૂક જલ્દી સોદો કર. હા 1300માં જો બધી ગઈ. જો આ ગૂગલ પે કરાઈ છે. બધી મચ્છી ગઈ 1300માં. હમણાં 10 વાગ્યા ટ્રાફિક થઈ જશે ફૂલ. એના કરતી મોર આપણે નીકળી જશે અહીંયાથી. કા તમારે ઝીંગાને જારું પડવા જવાનું? મચ્છી માર્કેટમાં મચ્છી લઈને આપણે થઈ ગયા ઘરે રવાના. 1300ની આપણી મચ્છી લઈને 200ની વાં વેચી દે એટલે આજે આપણે 1500ની થઈ. કાલે આપણે સારી થઈ ગઈ. કાલે મોટી આવી ગઈ. કાલે વધારે મચ્છી હતી. કાલે 3000ની થઈ ગઈ. 100 રૂપિયાના આપણે લઈ લીધા છે ઝીંગા ખાવા માટે. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય. મળશું આપણે બીજા વિડીયોમાં.